રીતે સુરત પોલીસની ગેસ રિફિલિંગ કરનારા ઇસમો પર તવાઈ બોલાવવામાં આવે છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કાપોદ્રા બાદ અમરોલી પોલીસની મેગા રેડ જોવા મળી રહી છે। અમરોલી પોલીસે વાડીનાથ સોસાયટીમાં રેડ પાડી છે। બે દુકાનોમાંથી રિફિલિંગ કરનાર બે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે 48 ગેસની નાની મોટી બોટલ કબજે કરી છે। ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થયું હતું, ત્યારે સુરતમાં અલગ અલગ 3 કિસ્સા સામે આવ્યા હતા। બ્લાસ્ટમાં અલગ અલગ જગ્યાએ 5 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા। સુરત પોલીસની ગેસ રિફિલિંગ કરનાર ઇસમો પર તવાઈ બોલાવવામાં આવી। અમરોલી પોલીસે વાડીનાથ સોસાયટીમાં રેડ પાડી હતી, ત્યારે બે દુકાનોમાંથી રિફિલિંગ કરનાર બે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે 48 ગેસની નાની મોટી બોટલ હાલ જપ્ત કરી છે। ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થયો હતો। સુરતમાં અલગ અલગ 3 કિસ્સા સામે આવ્યા હતા, જેમાં બ્લાસ્ટમાં અલગ અલગ જગ્યાએ 5ના મૃત્યુ નિપજ્યા હતા। તો કાપોદ્રા બાદ અમરોલી પોલીસની મેગા રેડ જોવા મળી રહી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરત પોલીસની ગેસ રિફિલિંગ કરનાર ઇસમો પર તવાઈ બોલાવવામાં આવે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરત પોલીસ જે છે તે ગેસ રિફિલિંગ કરનારાઓ સામે તવાઈ બોલાવતી હોય લાત કરી છે, અને તે પ્રકારની જે કહી શકાય કે કામગીરી છે તે પોલીસે કરી છે। કાપોદ્રા પોલીસે પણ મેગા રેડ કરી હતી ને તે જે ગેસ રિફિલિંગના જે દુકાનદારો છે એમને ઝડપી પાડ્યા હતા। તો સાથે સાથે અમરોલી પોલીસે પણ તેના જ વિસ્તારમાં 2 જેટલી ગેસ રિફિલિંગની જે દુકાનો ચલાવતા હતા તે 2 દુકાનદારોને ઝડપી પાડી અને તેમની પાસે રહેલી જે ગેસની બોટલો છે તે એકત્ર કરવામાં આવી હતી, ને કહી શકાય કે 48 જેટલી નાની મોટી જે ગેસની બોટલો છે તે કબજે કરવામાં આવી હતી। સાથે સાથે ગેસ રિફિલિંગમાં જે નળીઓ વપરાય છે તે નળીઓ પણ કબજે કરવામાં આવી હતી। સાથે સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। કહી શકાય કે જે પ્રકારે ગેસ રિફિલિંગ છે તે લોકોના હિત માટે ખૂબ જ જોખમી છે, કારણ કે અનેક વખત જે મોટી બોટલમાંથી નાની બોટલ ભરતા હોય છે ને તેના જ કારણે બ્લાસ્ટ થાય છે। સુરતમાં પણ આ પ્રકારના બ્લાસ્ટ જે છે તે હમણાં થોડા સમય પહેલા જ થયા હતા, અને તેમાં એક કહી શકાય કે સરથાણા વિસ્તારમાં થયો હતો, એક કતારગામ વિસ્તારમાં થયો હતો, જેમાંથી 4 જેટલા લોકો છે તે મોતને ભેટ્યા હતા, અને તે પણ ગેસ રિફિલિંગ દરમિયાન જ ઘટના બની હતી, જેનો બોધપાઠ થઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અને સુરત શહેરના તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ગેસ રિફિલિંગ થઈ રહી છે તેને લઈને પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે। અને હાલ અમરોલી પોલીસ જે છે તે 48 ગેસની નાની મોટી બોટલો એકત્ર કરી અને તેમાં રહેલી જે ગેસ રિફિલિંગના જે નળીઓ તેમજ જે વજન કાંટા છે તે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અમરોલી પોલીસે વાડીનાથ સોસાયટીમાં રેડ પાડી પોલીસે 48 ગેસની નાની મોટી બોટલ કબજે કરીને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે।